જે માણસ તમને બરાબર ઓળખી જશે ને એની જોડે પણ નહીં બને, અને જે એકદમ નહીં ઓળખે ને એની જોડે પણ નહીં બને. કોની જોડે બનશે? ન ઓળખીતા હોય કે ઓળખીતા હોય પણ તમારો નેચર સારો હશે, તમારી પ્રકૃતિ સારી હશે, સ્વભાવ સારો હશે તો દરેક સાથે બનશે. આપણે નાના હતા ત્યારે એક પાઠ આવતો હતો. બે ગામ હતા, ગામની વચ્ચે એક નાનકડી નદી વહેતી હતી. એના ઉપર એક લકડીયો પુલ બાંધ્યો હતો. એક માણસ આ બાજથી આવ જાવ કરી શકે અથવા તો આ બાજથી વન વે જ, ટુ વે નહીં, ટુ લેન નહીં, વન લેન જ. આ બાજથી એક કૂતરો આવ્યો, સામેથી બીજો કૂતરો આવ્યો, વચ્ચે બે ભેગા થયા. આ બાજુ વાળો કૂતરો, આણંદ વાળો કૂતરો કે પેલો હું આવ્યો છું, તે વિદ્યાનગર વાળો કે પેલો હું આવ્યો છું. બે જણા બાખડ્યા, સહેજે લેટ ગો કર્યું નહીં, ઝઘડા પર આવી ગયા, મારામારી પર આવી ગયા, પુલ પરથી હેઠા પડ્યા, પાણીમાં તણાઈ ગયા. થોડોક સમય થયો, આ બાજથી એક બકરી આવી, આ બાજથી બીજી બકરી આવી, બંને ભેગા થયા. આ બકરી કે મારે આમ જવું છે, પેલી બકરી કે મારે આમ જવું છે, પુલ સાંકડો છે, કરી થઈ જઈશું. એક બકરી કે બંનેનું કામ થાય અગત્યનું છે, વિન વિન. તમારું પણ કામ થવું જોઈએ, મારું પણ કામ થવું જોઈએ. એક બકરી નીચે બેસી ગઈ સંકોચાઈને, બીજી બકરી એની ઉપરથી ક્રોસ થઈને નીકળી ગઈ. બંને બકરીઓ પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચી ગઈ. ત્યાં પાઠ પૂરો થઈ જતો. નીચે સ્વાધ્યાયમાં પ્રશ્નો આવતા કે બે ગામ વચ્ચે કઈ નદી વહેતી હતી, એટલે લખવાનું કે સાબરમતી વહેતી હતી. નદી પર શું બાંધ્યું હતું? પુલ બાંધ્યો હતો. એક માર્ક. બીજો માર્ક, પુલ પર પહેલું કોણ આવ્યું? કૂતરા આવ્યા. ત્રીજો માર્ક સાચો. કૂતરાઓએ શું કર્યું? ઝઘડીને મરી ગયા. પછી કોણ આવ્યું? બકરીઓ આવીને એકબીજાની ઉપરથી જઈને સમજીને પસાર થઈ ગઈ. 5 પ્રશ્નોનું સ્વાધ્યાય પૂરું થયું અને ત્રીજામાંથી ચોથામાં આવી ગયા. ત્યાં પાઠ એના માટે આપવામાં આવતો હતો. આટલું સ્વાધ્યાય આપણને આવડે એટલા માટે. એ તો હવે બધાને આવડે, કૂતરા આવ્યા ને બકરી આવીને. પણ મૂળ શીખવાડવા શું માગતા હતા? કૂતરાનો આઈક્યુ વધારે છે, એટલે પોલીસો ચોરોને શોધવા માટે કૂતરા રાખશે, બકરીઓ નહીં રાખે. કૂતરાનો આઈક્યુ વધારે છે, પણ બકરીનો ઈક્યુ વધારે છે, ઇમોશનલ કોશન્ટ વધારે છે. સમજ શક્તિ, આંખ સમજી શક્યા. પહેલા આપણને એમ લાગતું હતું કે અભણ માણસોને તકલીફ થતી હશે. હવે ભણેલાઓને જાજી તકલીફ થાય છે, કારણ કે ઇમોશનલ કોશન્ટ નથી, સમજી નથી શકતા. એકબીજાને સમજવું એ કેટલું મોડર્નાઇઝેશન થતું ગયું છે. પહેલા લગ્ન કેવા થતા હતા? આમાંથી જેની કંકોત્રી પેલી બ્લોક પ્રિન્ટિંગ વાળી હોય, બ્લોક પ્રિન્ટિંગ વાળી, પેલું પ્રેસ આપણું કેવું આવતું હતું, ગોળ આવે અને એમાં એક અક્ષર મૂકવા પડે અને પછી ધપ કરતી આમ પડે. પેલી પૂરી વણવાનું આવે ને એના જેવું આમ પડે છાપ, અથવા તો સ્ક્રીન પ્રિન્ટિંગ. આવી કંકોત્રી જેને લગ્નમાં થઈ હોય, આંગળી ઊંચી કરો, હાથ ઊંચો કરો. જો કેટલાક છે કે જેના લગ્નમાં કમ્પ્યુટર શોધાયા જ નહોતા અને રેલાઈ ગયું હોય. હા, પાછું એમાંય થોડું રેલાઈ ગયું હોય, લાલ કલરનું આવે ને, રેલાઈ ગયું હોય, સ્ક્રીન પ્રિન્ટિંગ જેવું. અને એમાં પછી ડેકોરેટિવ કંકોત્રીઓ ના હોય. હમણાં મારી પાસે કંકોત્રી આવી, 8000ની કંકોત્રી છે. 8000ની કંકોત્રી, અને એટલા પાનાની કંકોત્રી. આવડું મોટું બોક્સ આવ્યું,
પછી આમ ખોલ્યું તો અંદરથી ગણપતિ નીકળ્યા, વક્રતુંડ મહાકાય, અને પાછા શ્લોકો વાગવા માંડ્યા. એલઈડી લાઇટ થઈ. પછી નીચે એક ખાનું ખોલ્યું તો અંદરથી ચોકલેટવાળા બદામ નીકળ્યા, ચોકલેટવાળા કાજુ નીકળ્યા, પિસ્તા નીકળ્યા, એ બધું શીશા નીકળ્યા, ડબ્બીઓ નીકળી. પછી 4-5 કાગળિયા નીકળ્યા ડેકોરેટિવ. આ દિવસે મહેંદી રસમ છે. મહેંદી રસમ કે હલ્દી રસમ? હલ્દી રસમ છે. પછી મહેંદી છે, પછી કન્યા તરફથી પાર્ટી છે, પછી વર તરફથી પાર્ટી છે, પછી ડાન્સ રાખ્યો છે, પછી મ્યુઝિકલ નાઇટ છે. એટલું બધું જુદું જુદી નાઇટ ને અઠવાડિયા સુધીની સપ્તાહ હતી આખી. લગ્ન સપ્તાહ, લગ્ન સપ્તાહ બધી. આ પહેલા દાડાથી શરૂ થાય તો 7 દાડા સુધી લગ્ન ચાલે. આવી કંકોત્રી, તો કંકોત્રીઓ એવી થવા માંડી. પછી લગ્ન એ પાછા એવા થવા માંડ્યા જોવાના. પહેલા એરેન્જ મેરેજ હતા. બાપુજી ગોઠવી રાખે અને છોકરા છોકરીને ખબર એ ના હોય. નાની ઉંમરે થઈ જતું, ગોઠવાઈ જાય. અને સારું હતું કેટલેક અંશે, હુંથી આપી દે એટલે આગો પાછો થાય નહીં. હા, સૂચિતનું તો થઈ જાય, દસ્તાવેજ પછી થાય. પણ હવે બધું જાત જાતનું થયું, મોડર્ન. પહેલા તો છોકરા છોકરીને એકબીજાને સંદેશો મોકલાવો હોય, હગઈ થઈ ગઈ હોય, પણ મોકલવો કેમનો? કારણ કે ગામમાં એક જ ટપાલી આવે અને એની પાસે જ પેલા અંતરદેશી આવતા હતા બ્લુ કલરના, એમાં બરાબર ચોંટાડવું પડે, નહીં તો ખાનગી વાત લીક થઈ જાય. અને ગામમાં એક જ ટપાલી આવે ને એમાં પાછા અમુક ગામની પેલી નવરી પ્રજા હોય ને તો ટપાલીની જ વાટ જોઈને બેઠી હોય કે ગામમાં કોની કોની ટપાલો આવે છે. હા, આવી એક જ ટપાલો બધું આવતું. અને અત્યારે તો કેટલું એડવાન્સ થઈ ગયું. આમાંથી કેટલાક લોકો લગ્ન પહેલા જોવાય નહીં ગયા હોય છતાં લગ્ન થઈ ગયા હશે. ફરવા નહીં ગયા હોય, લગ્ન પહેલા ફરવા નહીં ગયા. ચલો હાથ ઊંચો કરાવું. લગ્ન પહેલા પોતાની મંગેતર સાથે એક પણ વખત ફરવા ન ગયા હોય એવા હાથ ઊંચો કરો. આ લોકોને જોરદાર તાળીઓથી વધાવો. બોલો, એક પણ વખત ફરવા નથી ગયા તો એ ચાલે છે. અને અત્યારે તો ચેટિંગ ને ડેટિંગ ને એટલું બધું થઈ ગયું છે, પાછું જોવા જવાનું ને બધું. અને લગ્ન પાછા કરે છે જે જાત જાતના લગ્ન, ડેસ્ટિનેશન વેડિંગ. અને વેડિંગ પહેલા હવે તો પાછું પેલું પ્રી વેડિંગ. અમારે તો વેડિંગ શબ્દ જ નહોતો, વેલ્ડિંગ હતો, વેલ્ડિંગ. એક ક્લાસમાં સાહેબે છોકરાઓને પ્રશ્ન પૂછ્યો કે વોટ્સ ધ ડિફરન્સ બિટવીન વેલ્ડિંગ એન્ડ વેડિંગ? વોટ્સ ધ ડિફરન્સ બિટવીન વેલ્ડિંગ એન્ડ વેડિંગ? એમાં એક હતો આણંદનો ચરોતરનો પાકો ખેલાડી. તો સાહેબ, વેલ્ડિંગમાં પહેલા તણખા જરે અને પછી હાંધો બાજે, અને વેડિંગમાં પહેલા હાંધો બાજે પછી તણખા જરે. That's the difference between welding and wedding.